નૈનમ छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। અર્જુન, દેહને બાળી શકાય, દેહને કાપી શકાય, દેહને સૂકવી શકાય, પણ જે શાશ્વત છે, જે આત્મા છે, જે ચિરંજીવી છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, એને કોઈ શસ્ત્ર કાપી શકવાનું નહીં નથી. નૈનમ દહતિ પાવક, એને કોઈ અગ્નિ બાળી શકવાનું નથી, એને કોઈ પવન સૂકવી શકવાનું નથી. એ અલૌકિક છે, એને કોઈ પણ ભૌતિક વસ્તુ સ્પર્શી શકવાની નથી. જો દેહ છે ને પંચ ભૌતિક છે અને આત્મા છે ને એ ભગવાનનો અંશ છે. આ બંનેમાં તત્વતઃ ભેદ. જ્યારે તમે તત્વતઃ, જ્ઞાનીઓ તત્વતઃ એને જુએ છે, એટલે તત્વતઃ જોવાની વાત આવે ત્યારે આ દેહને તમે તત્વતઃ જુઓ. તુલસીદાસજી પણ માનસમાં કહે છે ને, ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. પંચભૌતિક ભૂમિ રાપો નલો વાયુ, પંચભૌતિક દેહ છે. પૃથ્વી જળ તેજ વાયુ આકાશથી બનેલો પંચભૌતિક તત્વતઃ આ પાંચે તત્વોમાં લય થઈ જવાનું. नई अपडेट्स पाने के लिए जय श्री लाइव टीवी के YouTube चैनल को सब्सक्राइब करें और नोटिफिकेशन बेल पर क्लिक करके वीडियोस का आनंद लें।